17મી તારીખે અરવિંદ કેજરીવાલ આવવાના છે ગુજરાત. ત્યાં જેટલા બી હારેલા જીતેલા તમામ લોકો આવશે. એ લોકોને લોકશાહી રક્ષક તરીકેનું વિરુદ્ધ આપવામાં આવશે. એ લોકોને પ્રમાણપત્ર આપવામાં આવે અથવા તો એમનું સન્માન કરવામાં આવશે. એ ગાંધીનગર એક કાર્યક્રમ હોઈ શકે છે કે અમદાવાદમાં બી હોઈ શકે, કોઈ જગ્યાએ એક જગ્યાએ કાર્યક્રમ રાખી શકે છે. એટલે જે લોકો જીત્યા છે 600-700 લોકો, એ સિવાય જે લોકો એ મદદ કરી છે જીતવામાં, એટલે મિનિમમ સમજો 4-5 હજાર લોકો, કોર લોકો જે છે એનું સન્માન કરવાનું. એમાં ભગવંત માન પણ આવી શકે છે અને કેજરીવાલજી પણ આવી શકે છે, આવશે એવું લગભગ પાર્ટીએ નક્કી કરી લીધું છે, એવી સૂચના મળી છે આપણને. મૂળ વસ્તુ એટલી જ છે કે હવે 2027 માટે કેવી રીતે લડવું. એમને ખબર છે કે જો 10%, 700 લોકો આપણને મળ્યા છે, હજુ તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ ઘણી જગ્યાએ. જેમ કે ઉપલેટાની વાત કરીએ તો ઉપલેટામાં આમ આદમી પાર્ટીને એક જ વ્યક્તિ જીત્યો હતો, એ ભાજપમાં વળી ગયો. તો એ તોડજોડની રાજનીતિ અત્યારે ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના કેટલા લોકો રહેશે, કેટલા નહીં, હજુ એ સ્પષ્ટ નથી. 8 તારીખ સુધી બધું ક્લિયર કરવાનું છે. તો એ તોડજોડ પણ બચાવવા માટે જે પ્રયત્નો કરી રહ્યા છે, પણ કહેવાય ને કે એક ફૂટમાર્ક છે એ આમ આદમી પાર્ટીએ મૂકી દીધું છે. ભાઈ આ વખતે અમારા 700 લોકો છે, એક અમારી જિલ્લા પંચાયત છે, અમારી પાસે તાલુકા પંચાયત સંખ્યાબંધ. શહેરોમાં એટલું બધું સારું નથી કરી શક્યા, પણ આ વખતે અમારું ટાર્ગેટ જે છે શહેરો રહેશે.